સમાચાર સુરતથી સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ શહેરના અન્ય ગણેશ મંડળોના આયોજકો ચિંતામાં મુકાયા છે। કોટ વિસ્તારના મોટા આયોજકોએ સુરક્ષા સલામતી માટે પોલીસ બંદોબસ્તની માંગ કરી। સ્થાનિક પીઆઈ તેમજ કમિશનર સુધી રજૂઆત કરી છે, જેથી શહેર પોલીસે મોટા ગણેશ મંડળોને પોલીસ સ્ટાફની ફાળવણી કરી। 2 પોલીસ જવાનો આખો દિવસ ગણેશ પંડાલમાં તૈનાત રહેશે। કેટલાક ગણેશ પંડાલો પર પોલીસે ફરજિયાત સીસીટીવી કેમેરા મુકાવ્યા। શહેરના સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલ ઉપર પથ્થરમારો થતા ભયનો માહોલ સર્જાયો છે। ત્યારે ગણેશ આયોજકો પોલીસ બંદોબસ્ત માંગી રહ્યા છે। આપણી સાથે મોજૂદ છે, જે જણાવો કયા પ્રકારનો ભયનો માહોલ છે, કઈ રીતની માંગણી? ભયનો માહોલ થોડો ઘણો હતો, અત્યારે થોડો ઘણો સારો છે। અત્યારે પોલીસ બંદોબસ્ત મુકાઈ ગયો 2 દિવસથી, અત્યારે સારું છે। અત્યારે ભયનો માહોલ એટલો બધો છે નહીં। અત્યારે પોલીસ બંદોબસ્ત છે એના લીધે। કઈ રીતે માંગણીઓ કરી હતી તમે? પહેલાં કેવું હતું? પહેલાં તો બહુ ભયજનક હતું। પહેલાં તો રવિવારના દિવસે તો અમે વાત કરી કે અમને પણ બંદોબસ્ત અહીંયા પોલીસમાં આપી દઉં તો અમારે અહીંયા થોડુંક ભય મુક્ત રહે વાતાવરણ એમ। પોલીસવાળાએ બંદોબસ્ત અમને આપ્યો છે। 10 પોલીસવાળા 2 શિફ્ટમાં આવે છે। અત્યારે સારું છે। તમે જણાવો કઈ રીતની સ્થિતિ હતી? ગણપતિ આયોજકો કઈ રીતે ભયમાં હતા? પહેલાં ગણપતિ આયોજકો બહુ ભયમાં હતા, કારણ કે વિસ્તારના અંદર બંને કોમ ભેગી થઈને ખોટી મગજમારીઓ વધી ગઈ હતી। તે પછી અમે બી પોલીસ સ્ટેશનમાંથી માણસો માંગ્યા કે તમે અમને આપો। તે બધા અમારે સામે જ પોલીસ સ્ટેશન પડે છે, એટલે અમને કોઈ એવી આશા નથી કે અહીંયા કંઈ થાય એવું। અને બધો શાંતિનો માહોલ જ છે, અને અમારી સાથે પોલીસ કર્મીઓ બી છે સાથે, અને એમને કીધેલું જ છે, અને અહીંયા બંદોબસ્ત બી સારી રીતે આવે જ છે। કેટલા પોલીસ કર્મીઓ આવતા હોય છે? લગભગ 10, એમ તો વધારે આવે છે, પણ 10 તો અહીંયા બંદોબસ્તમાં હોય જ છે, સાંજેના સમયે અને રાત્રિના સમયે। પોલીસ કઈ રીતે મદદ કરી રહી? બધી જ રીતે કરે છે, અને એમ તો કંઈ વાંધો છે નહીં હોય। બિલકુલ જોઈ શકાય છે, પોલીસ બંદોબસ્ત ફાળવી દેવામાં આવ્યો છે અને ઘટનાનું પુનરાવર્તન ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।